જય જિનેન્દ્ર. હવે આજથી ગરમીના દિવસો ચાલુ થઈ ગયા. આપણે સૌ ઘરમાં સ્ટોર કરવા માંગીએ છીએ, જેમ કે લીંબુનો રસ. લીંબુનો રસ કાઢીને બોટલ કરો અને લીંબુની છાલને સૂકવી નાખો. તેને લોખંડના લોયામાં બાળી તેની ભસ્મ કરીને એક બોટલ ભરી દો. કોઈ પણ ગેસ્ટ્રિક ટ્રબલવાળા વ્યક્તિ અડધી ચમચી લીંબુની ભસ્મ અને મધ ચાટી જાય તો એની ગેસ્ટ્રિક ટ્રબલ કમ્પ્લીટ દૂર થઈ જાય છે. એવી જ રીતે અત્યારે સંતરાની સિઝન છે. સંતરા તમે બધાના ઘરમાં લગભગ આવતા હોય ને ખાતા હોય છે. પણ એ સંતરાની છાલનું શું કરીએ છીએ? છાલને સૂકવી નાખો, તેનો પાવડર કરી નાખો અને સાથે મુલતાની માટીની અંદર એ સંતરાનો પાવડર રાખી અને પેક બનાવો અને પેકનો ઉપયોગ આખા શરીર પર કરી શકો છો, જેનાથી અળાઈ, ગુમડા, મોઢાના ફેસ પર થતા ખીલ વગેરે બધા જ તેનાથી દૂર થાય છે અને આપણે પૂરેપૂરો તેનો ઉપયોગ કરી શકીએ છીએ. સંતરા ખાવાથી તો નુકસાન છે, પણ એની છાલ પણ આપણને ઉપયોગી થઈ રહી છે. એવી જ રીતે દાડમ પણ આપણે ખાઈએ છીએ, પણ એની છાલને જો સૂકવી દઈએ અને ક્યારેય પણ શરદી, ઉધરસ, કફ થઈ ગયો હોય ત્યારે તમે એક ટુકડો લ્યો દાડમની છાલનો અને એક તાળગોલાની સાકરનો ટુકડો બે મોઢામાં મૂકો તો તમને અડધું 75% રાહત વગર દવાએ ગળામાં થઈ જશે અને તમારો ગળાનો અવાજ પણ ખુલી જશે. જે રીતે ધરતીએ તો બધું જ આપ્યું છે, પણ હવે તો માનવનું શરીર પણ આજે કેટલી જીવતા તો લાખના છે, પણ મર્યા પછી પણ 1.25 લાખના થઈ શકે એમ છે. પણ કઈ રીતે અંગદાન કરશું તો આજે એ પણ કહેવામાં આવે છે કે તમારી સ્કિન મરી ગયા પછી પણ આ શરીરની સ્કિન બીજાને ઉપયોગ લાગે છે. પહેલાં આપણે ખાલી ભાષામાં બોલતા હતા કે આનો ઉપકાર એટલો છે કે મારા શરીરની ચામડી ઉતારીને આપું તો પણ ઓછી છે, પણ હકીકતમાં આ શરીરની ચામડીનો ઉપયોગ થવા માંડ્યો. પણ ઉપયોગ કરવો, કરાવવો અને કરતાને અનુમોદન આપવું એ ત્રણેય કામ આપણે પોતે જાતે કરવું પડે છે. બાકી આ 3 વસ્તુ રાખવાથી સાથે સાથે અત્યારે ગરમી વધતી જાય છે. વરિયાળી અને ગોળ રાતના પલાળતા જાઓ અને સવારના પીતા જાઓ, જેથી પિત્ત પ્રકૃતિ ઓછી થઈ જશે, ઝાડા ઉલટી ઓછા થઈ જશે. જય જિનેન્દ્ર, જય મહારાજ.